રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજે 350 પ્લાસ્ટિકના કારખાનાઓ અલગ અલગ વિસ્તારોમાંથી ધમધમી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીમાં નવી બોડી પાસે પ્રાથમિક સુવિધાઓની આશા અને અપેક્ષા રાખતું પ્લાસ્ટિક ઉદ્યોગકારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન બાદ હવે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. દરેક પક્ષના ઉમેદવારો પોતપોતાનું ફોર્મ રજૂ કરી પણ ચૂક્યા છે અને ચૂંટણી પ્રતિક્રિયા બાદ કોઈપણ પક્ષની બોડીની રચના થશે. ત્યારે વાત કરીએ તો ધોરાજીમાં અંદાજે 350 જેટલા અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાનાઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતા હોય પ્રાથમિક સુવિધાઓ માટેના તમામ પ્રકારના કરવેરા ભરી રહ્યા છે. પણ પ્લાસ્ટિક ઉદ્યોગકારોને કમનસીબ એટલા છે કે જ્યારેથી પ્લાસ્ટિક કારખાનાઓનો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારના કરવેરાઓ ભરવા છતાં પ્રાથમિક